રાજકોટથી 22 કિલોમીટર બામણપુરની બાજુમાં અમદાવાદ હાઈવે પર માલધારી હોટલે આજે આપણે જમવા પધારી રહ્યા છીએ. અને તમે હોટલનું લોકેશન જુઓ તો અમદાવાદ હાઈવે ઉપર આપણે હીરાસર ફાટક પછી અને બામણપુરની પહેલાં આપણને જોવા મળશે. હું તમને હોટલની અંદર જમવા માટે ટેબલ ને આ બધું દેખાડું. આપણે ભાઈને મળીએ અહીંયા શું શું જમવાનું બનાવે છે. આપણે આ ભાઈને મળીએ. રામ રામ ભાઈ. રામ રામ. રામ રામ. શું નામ તમારું? અર્જુનભાઈ. અર્જુનભાઈ આપણે અમે તમારી હોટલમાં આવી ગયા છીએ. અને જો બે ભાઈ તો જમી છે, હું જમ્યો, મને જમવાની મજા આવી. આપણે શું શું બનાવો છો અહીંયા? આપણે કાઠિયાવાડી ગુજરાતી સાદું બનાવી છે. વાહ ભાઈ વાહ, સરસ. 6 પ્રકારના શાક બનાવી છે. વાહ ભાઈ વાહ. 8 પ્રકારના સલાડ આવે. હા બરોબર છે. સવારમાં હોય તો ખીચડી કઢી અને સાંજે ખીચડી કઢી. સવારમાં દાળ ભાત. છાશ પાપડ આપણે ઘરનું ગુજરાતી બનાવી છે. હા બરોબર છે. દેશી બાજરાનો રોટલો. હા ઉપર માખણ. હા બરોબર છે. બાજરાના રોટલા ઉપર માખણ ચોપડીને દેવામાં આવે છે. તમે હોટલના નજારા ઉપર જવા કરતા તમે હાઈવે રોડથી તમે ખરેખર જો તમારે દેશી ખાણું ખાવું હોય તો એક વખત માલધારી હોટલની મુલાકાત લેવા જેવી ખરી. એટલે જેટલા રાજકોટમાં રહ્યો છો એ રાજકોટમાં અમદાવાદ હાઈવે ઉપર નીકળ્યા હોય તો એક વખત બ્રેક મારી સાંજે અથવા તો બપોરે મુલાકાત લેજો. જય દ્વારકાધીશ. દ્વારકાધીશ. माल क्या है? तो ये रिजेक्ट वाले हैं क्या?